માળિયાહાટીના પાણીધરા નજીકના મોગલધામ ખાતે તૃતીય મોગલ મંગલ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। માળિયાહાટીના સહિત આજુબાજુના મોગલ ભક્તોના આસ્થાના પ્રતીક એવા મોગલધામ ખાતે છેલ્લા 3 વર્ષથી મોગલ મંગલ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને પાણીધરા મોગલધામનો ત્રીજો પાટોત્સવ છે અને અમે આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ કેશોદથી વિકલાંગ બાળકો દિવ્યાંગ બાળકોને લઈ અને બાળકોને પ્રસાદી માટે આવ્યા છીએ। દર પૂનમે માતાજી અમારા બાળકોને બોલાવે છે અને દર પૂનમે માતાજીનો પ્રસાદ અમે લઈએ છીએ। અમારી સંસ્થા આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ કેશોદમાં છે। આ તકે 51 કુંડી નવચંડી યજ્ઞ અને આઈ આરાધના સહિતના માતાજીના ગુણગાન કરવામાં આવ્યા હતા। એક ભવ્ય રાસોત્સવ જેમાં તાળીઓના તાલે ગરબારૂપી ભક્તિથી લોકો માના કાલાવાલા કરશે તેમજ રાત્રિના એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડાયરાના પ્રસિદ્ધ કલાકારો ઉમેશ બારોટ, મહેશ સિંહ સોલંકી, વિવેક સાંજલા, પરેશદાન ગઢવી, પૂનમબેન ગઢવી, કિંજલબેન રવારી સહિતના કલાકારો પોતાની કલા પીરસી લોકોને મંત્રમુગ્ધ કરશે। आज आनंद आज उछरंग नैनो में नहे सखी हमारा आंगणे आज कंचन वर्षे में एवं पवित्र અને પાવન આંગણું એટલે આઈ બેલીધામ પાણીધરા મુકામે જ્યારે મોગલ મંગલ મહોત્સવ તૃતીય ઉજવા જઈ રહ્યા છે ત્યારે બહોળી સંખ્યામાં ભક્તો આવ્યા છે। એમનું અત્યારથી આઈ બેલીધામ વતી દરેકનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। ખવડાવીને ખાય એમાં ઠાકર રાજી થાય એ હેતુ સાથે આઈમાં જ્યારે ભજનનો ધૂણો એ પ્રજ્વલિત થયો છે અને ભક્તો જે ભાવ સાથે આવે છે એ એક અનેરું સંગમ છે। ગંગાજીના ઘાટ ઉપર જેવું સંગમ હોય એવું જ્યારે અહીંયા ત્રિવેણી સંગમ 51 કુંડી મહાયજ્ઞ હોય, ભોજન પ્રસાદ અવિરત ચાલુ હોય, અન્નક્ષેત્ર અવિરત ચાલુ હોય અને ભજનનો જ્યાં ધૂણો ધકતો હોય એવા પાવન પ્રસંગે જ્યારે આપ સર્વે અહીંયા પધારે છે એનો સર્વેનો મોગલ પરિવાર આઈ બેલીધામ આઈમાં વતી દરેકનું હાર્દિક સ્વાગત કરીએ। આઈમાએ જ્યારેથી સમાજ સુધારણા માટે અને લોકોના કલ્યાણ માટે આ અનુષ્ઠાનો કરતા હોય છે ત્યારે એકનો એક જ ધ્યેય હોય છે કે સર્વજન સુખાય સર્વજન હિતાય સાથે દરેક લોકો સુખી થાય, દરેક લોકો સારી રીતે જીવન જીવે, નિરોગી જીવન જીવે એના માટે સતત ચિંતા કરતા હોય છે અને માના જ્યારે આવા પાવન પ્રસંગ હોય ત્યારે લોકો હોશે હોશે આવી અને આ પ્રસંગને વધાવતા હોય છે। એટલે આજનો પ્રસંગ એ અનેરો અને ઐતિહાસિક પ્રસંગ છે કે આઈમાને જે ગમતું હોય અત્યારે તમે કદાચ જોયું હશે ત્યારે અપંગ બાળકો જ્યારે આવીને આઈમા સાથે વાલ કરતા હતા અને આઈમાં જે એમને પ્રેમ આપતા હતા ત્યારે આપણે એમ થાય કે ભગવાનને ગોતવા જવું નથી પડતું, ભગવાન આપણી વચ્ચે જ હોય છે। ખાલી ભગવાનને આપણે પારખવા માટેની એક શક્તિ કુદરત આપે ત્યારે આપણે જોઈ શકતા હોઈએ છીએ કે આઈમાં અહીંયા હજી જાગતી જ્યોત અહીંયા જાગે છે અને અમારા ચારણો માટે એક ગૌરવ કહી શકાય કે આઈમાં અમારા ખોડે અવતરે છે અને અમારા નેહડે અવતરે છે। એટલે આજનો પ્રસંગ એ અવિસ્મરણીય અને એક યાદગાર પ્રસંગ છે। આઈમાનો મોગલ મંગલ મહોત્સવ તૃતીય અહીંયા ઉજવાશે। આજે દિવસે સવારે 51 કુંડી મહાયજ્ઞ અને બપોર બાદ ભવ્ય રાસોત્સવ અને રાતે ખ્યાતનામ અને બહુ ઊંચા ગજાના કલાકારોનો અહીંયા ડાયરો થવાનો છે। તો આપ સર્વે આવ્યા છો એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર। જય માતાજી, જય મોગલ।